તો આપણે આવી ગયા છીએ તલગાજડા. તમે પાછળ જોઈ શકો છો આ છે ગણપતિ. મિત્રો આ છે મહુવા હાઈવે એની જસ્ટ સામે જ છે ગણપતિ મંદિર. તો આપણે દર્શન કર્યા છે મિત્રો. તો એક પ્યારી સી કમેન્ટ અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. આ છે મહુવા ભાવનગર નેશનલ હાઈવે. તો અહીંથી તમે બાયપાસ તલગાજડા આવી શકો છો. હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો આપણે અત્યારે આવી ગયા છીએ મોરારી બાપુનું ગામ તલગાજડા ચિત્રકૂટમાં. તો આવો તમને હું અંદરનો નજારો બતાવું. આ છે એન્ટ્રી ગેટ. અહીંયાથી એન્ટ્રી કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ વ્યૂ છે એકદમ. મિત્રો આ છે ચિત્રકૂટ તલગાજડાનું મોરારી બાપુનું બેઠક સ્થાન. જોઈ શકો છો. આપણે અંદર જઈને દર્શન કર્યા છે. અંદર વિડીયો અલાઉડ નહોતો એટલે આપણે અંદરનું શૂટિંગ કર્યું નથી. તો વિડીયો એક લાઈક કરી દેજો, એક કમેન્ટ કરી દેજો. અને જય શ્રી રામ. હાલો મિત્રો, આપણે અત્યારે શ્રી તલગાજડા મોરારી બાપુના ગામમાં. તમે જોઈ શકો છો પાછળ જે ચિત્રકૂટ છે, પાછળનો નજારો તમે જોઈ શકો છો. આ જે ચિત્રકૂટ છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે પુસ્તકાલય છે, ગીતા પ્રેસ સાહિત્ય અને ફોટોગ્રાફી પુસ્તક. અહીંયાથી તમને બાપુની કથાની હરેક કેસેટ અને આધ્યાત્મિક બુક પણ તમને મળી જશે અહીંયા. સારું એવું છે. અને એમની જસ્ટ સામે છે સંગીતની દુનિયા. તમે સ્ટુડિયો છે, એની હરેક મોરારી બાપુની કથા હોય છે ત્યાં એની રેકોર્ડિંગ કેમેરાનું શૂટિંગ એ લોકો જ કરતા હોય છે. આપણે એની મુલાકાત લીધી. વિડીયો કેવો લાગ્યો એક લાઈક કરી દીધો.